ચરણભાઈ રબારી. સવારમાં અમે જે ગાડી ઘર આગળ ઊભા હતા જોતા હતા અને જે સવારની પબ્લિક મોર્નિંગ વોકમાં નીકળે ને તો એમને તેથી બૂમ પાડી કે જાઓ જાઓ તો અહીંયા આગળ ગાડીએ વાછડું નાખ્યું. તો અમે સીધી સિવિલના ગેટ આગળ આવી અને ત્યાં આગળ પેલા ડ્રાય ક્લીનના કેમેરા ચેક કરાયા. તો એની અંદર આ રીચ ગાડી હતી, એમાંથી 4 જણા ઉતર્યા અને સીધું વાછડું પકડી અને અંદર પાછળથી બારણું ખોલી અંદર નાખીને પૂરતાથી એ લોકો બુહા બૂમ કરી પબ્લિકે. એ લોકો બંધ કરી સીધું ઉપર બેસી અને સીધી ગાડી કિડની હોસ્પિટલ બાજુ વાણિયાવાડ રહી. પબ્લિક બહુ લાડી પણ લોકો ગાડી મારી મૂકી જતા રહ્યા. એટલે સાહેબ વારે ઘડી પહેલાં બી એક બનાવ આવો બનેલો છે અહીંયા આગળ અમારા ઘર આગળથી થાંભલેથી દોરડું કાપી અને તારે બી આ રીતે તારે ઇનોવા ગાડી હતી. હા, તારે બી અમે આ જ કેમેરા ચેક કરાયેલા ઇનોવા ગાડી. એ બી ટાઈમ આ જ હતો સવારના 6 વાગ્યાનો. તારે બી એ પહેલાં બી આ કર્યું. તારે બી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી, તારે બી અમે અરજી આપેલી પણ કશું થયું ને. વારે ઘડીએ કરીએ સાહેબ. એ લગભગ એ 1.5 વર્ષ પહેલાની વાત કરું છું. હા, એ ઘડી તારે બી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આજ બનાવી. ત્યારે ઇનોવા ગાડી હતી, આ ફેર આ ગાડી. વારે ઘડતી આ લોકો આવી આવી અને અમારા ઘર આગળ ત્યાં વાછરડાઓ નાખી જાય છે. કોઈ નિકાલ નહીં આવતો. એટલે તમે એને પૂરેપૂરી એ થાય. હા, કાર્ય. પરિમલ ઇન્દુભાઈ પટેલ. પરિમલભાઈ શું કહેવા? હવે સવારે 6 વાગે મંદિર દર્શન કરીને આવતા હતા, સિવિલે ચા પીવા ઊભા રહ્યા તો આ જે ગાડી છે એ ગાડીમાં 4 શખ્સ ઉતરીને ગાય ભરી છે. અમે એમની પાછળ ગયા પણ ગાડી સ્પીડમાં હતી અને ઊભા રહ્યા નથી. એટલે અમને નંબર બી ખબર નથી કે શું નંબર હતો. બોલો બીજું. એ કિડનીનો ઢાર ચડીને વાણિયાવાડ સર્કલ બાજુ ગયા. સફેદ કલરની ગાડી હતી ને 4 જણા ગાયને લે ખા એમ કરીને પકડી અને સીધી ઉચકીને અંદર નાખી અને પેલો માણસ અંદર જોડે સાથે જતો રહ્યો અને આગળ 2 જણ બેસી ગયા ગાડી. બરાબર.